કચ્છના નલિયા તેરા ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે। લોકોએ માર્ગ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે માર્ગ બંધ થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। નેત્રા તેરા માર્ગ છેલ્લા 6 દિવસથી બંધ હાલતમાં હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। માર્ગ બંધ થતા 10 થી 15 જેટલા ગામોને અસર થઈ છે। દર ચોમાસે લાખણીયા પાસે આ રોડ ધોવાઈ જતો હોય છે, જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। ત્યારે 6 દિવસ બાદ પણ માર્ગ શરૂ કરવા ન થતા લોકોએ રસ્તા ઉપર આપી અને વિરોધ કર્યો। રોડ રસ્તાની વાત કરીએ તો આરએનબીના અધિકારીઓનો ક્યાંક ને ક્યાંક છાપરે ચડી પોકારેલો ભ્રષ્ટાચાર હવે વરસાદ પછી કચ્છની ધરા પર દેખાઈ રહ્યો છે। પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પોતાના ઇન્ટરવ્યુમાં અધિકારીઓને સૂચના આપી હતી કે 24 કલાકની અંદર આ રોડો યથાવત શરૂ થઈ જવા જોઈએ કચ્છીજનોના હિતમાં, પણ ક્યાંક માત્ર અધિકારીઓ સરકારના દબાણમાં આવી અને આ રોડ રસ્તાની કામગીરી શરૂ છે તેવું બતાવી રહ્યા છે। આજનો જ એક ઉદાહરણ છે કે અબડાસા મત વિસ્તારના લાખણીયા ગામમાં નેત્રા નલિયા જોડતો પુલ, બંને પુલ એટલે કે તેરા અને લાખણીયા બંધ છે ને જ્યારે માનનીય ધારાસભ્ય શ્રી અબડાસાએ 10 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આ બંને પુલોને અપાવી હોય અને વહીવટી મંજૂરી ન મળી હોય અને આ 2 ઇંચના વરસાદમાં જ જ્યારે આ પુલો તૂટ્યા ત્યારે આના ઉપર માત્ર મેન્ટલ પાઠવી અને આરએનબીના અધિકારીઓએ થીગડા ભરાવી અને પ્રજાને બતાવી દીધું કે ના હવે આ પુલ બરાબર છે, પણ આટલા બધા વરસાદ પછી આ પુલોનું શું થયું અને આજે 22 ગામોને જોડતો આ પુલ બંધ છે। આરએનબીના અધિકારીઓ માત્ર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રેસ અને અખબારી યાદી જાહેર કરીને બતાવી રહ્યા છે કે રોડોના કામ યથાવત ચાલુ છે। પોતે જ એક ઉચ્ચ કક્ષાના અધિકારી 5 દિવસમાં કચ્છના રોડો શરૂ થઈ જશે તેવી વાત કરી હતી, પણ આજે વરસાદ પૂર્ણ થઈ ગયા અને 6 દિવસ થઈ ગયા અને હજુ નેત્રા નલિયા નહીં આખા કચ્છની અંદર એટલા કેટલાય રોડો છે જે બંધ છે। આમાં ક્યાંક ને ક્યાંક ગુણવત્તા આધારિત વાત કરતા અધિકારીઓનો ભ્રષ્ટાચાર આ વરસાદ પછી દેખાઈ રહ્યો છે।